વાહ, દેરાણી જેઠાણી આજે બનાવશે સરસ મજાના અમેરિકન મકાઈ વડા. દોસ્તો, આજે ખાવાના છે અમેરિકન મકાઈ વડા. મારી ઘરે કઈ રીતે બનાવું છું આજે હું તમને બતાવીશ. દોસ્તો, હલો, મકાઈને બાફવાની શું કરવાનું? કાચી છીલવાની. વાહ, ખૂબ સરસ. અને તમે શું કરો છો અત્યારે? આદુ મરચીની પેસ્ટ બનાવો છો. વાહ, ખૂબ સરસ. ચાલુ રાખો. વાહ, દેરાણીએ સરસ મજાની મકાઈને છીલી નાખી છે. દોસ્તો, જોઈ શકો છો. વાહ, ખૂબ સરસ. આજે ખાવાના છે સરસ મજાના અમેરિકન મકાઈ વડા. હલો, અમેરિકા જઈને ખાવાની જરૂર નથી. અમેરિકન મકાઈ વડા આપણે અહીંયા જ બનાવશું, સૌરાષ્ટ્રમાં, એકદમ કાઠિયાવાડી રીતે. વાહ દોસ્તો, અને હલો, સરસ મજાના મરચા સ્પાઈસી લેવા ને, તીખા તીખા. અને આ લાલ મરચાનું શું કરવાનું છે? મરચા બનાવવાના છે. અને મને શું કમ્પ્લેન આવે છે મિત્રોની ખબર છે? ઘણા મિત્રો, એક બેને તાજ મને એમ કીધું તમારી ઘરેથી કે પીરી પીરી વસ્તુ હોય બધું, કે પીરી પીરી હોય, કે જે જોઈને પીરી પીરી હોય. તો તમે પીરી પીરી કેમ કરો છો? આ પીરું પીરું છે જો. એવું છે, પણ આપણે હવે બેને કીધું એમ પીરી પીરી નથી કરવાનું હો, બધું કાંઈ. મરચું પાવડર નો ઓછું ખાઈ. હા, દેરાણી જેઠાણી ખૂબ સરસ સારી મહેનત કરે છે. આ બાજુ જોઈએ આપણે, ચટણીનું કામકાજ ચાલુ છે. સ્ટવ ઉપર છે, ચટણી ઉકળે છે સરસ મજાની. આ ચટણીમાં શું એડ કરેલું છે દોસ્તો? એકદમ છે ને નેચરલ સાદી બનાવીએ છીએ. ગોળ, આમલી, ખજૂર, મીઠું અને ચટણી, લાલ મરચું પાવડર. લાલ મરચું પાવડર, ગોળ, આમલી, ખજૂર, ખૂબ સરસ સરસ મજાની ખાટી મીઠી ચટણી, લાજવાબ. અમેરિકન મકાઈ વડા જોડે એકદમ ખાટી મીઠી ચટણી હોય ને તો ખૂબ મજા આવે. સરસ. વાહ, સરસ મજાની તૈયારી ચાલુ રહી છે. ચાલુ રાખો. વાહ દોસ્તો, જોઈ શકો છો લીલા ધાણા એડ કરેલા છે. આદુ મરચીની પેસ્ટ પણ એડ કરે છે. જરૂરિયાત જેવું આપણે સ્પાઇસી કરવું હોય એ ટાઈપનું આપણે કરી શકીએ. મરચાં કેવા બહુ તીખા નથી ને? તીખા હોય તો જ મજા આવે, બરાબર ને? અને સ્વાદ અનુસાર નમકનો ઉપયોગ કરીશું. આ સરસ મજાનો મસાલો તૈયાર થાય છે. દોસ્તો, એકવાર અમેરિકન મકાઈવાળા તમે બનાવજો ચોક્કસ. ઘણા ખરાબ મિત્રોએ બનાવેલા છે. આ શું છે? ગરમ મસાલો. સ્વાદ અનુસાર થોડો ઉપયોગ કરવો દોસ્તો. જે લોકોને ફાવે તે લોકોએ યુઝ કરવો. મારે તો થોડુંક શું છે, ચટાકેદાર જોઈએ ને દોસ્તો, એટલા માટે થોડોક ગરમ મસાલો યુઝ કરવો પડે. બાકી જેમને એસિડિટીના તે પ્રોબ્લેમ થતા હોય એને ગરમ મસાલાનો ઉપયોગ કરવો નહીં. વાહ, અને બંને એટલો છે ને મકાઈનું પ્રમાણ વધારે રાખવાનું છે, બરાબર ને? લોટ બિલકુલ ઓછો. લોટ ઓછો એટલે 30% જ લોટ આની અંદર દેખાય છે. 70% મકાઈ અને લીલા ધાણા છે. આદુ મરચીની પેસ્ટ. વાહ, ખૂબ સરસ. બરાબર મિક્સ કરવાનું. લીંબુનો ઉપયોગ ક્યારે કરવાનો છે? થોડી વાર પછી લીંબુનો ઉપયોગ કરીશું. વાહ, એકદમ કોરું કોરું લાગે છે ને દોસ્તો, જુઓ. ખૂબ સરસ. આ બાજુ આ સાઈડ બીજી તૈયારી ચાલુ રહી છે. દેરાણી શું કરે છે? મેથીનું કટિંગ થઈ રહ્યું છે. દોસ્તો, જોઈ શકો છો. જે મિત્રોને મકાઈ વડા નહીં ભાવતા હોય, અમેરિકન મકાઈ વડા પસંદ નથી, એ લોકોને શું મળશે દેરાણી? મેથીના ગોટા મળશે. વાહ, ખૂબ સરસ. સાથે બીજી કઈ આઈટમ છે કે નથી? ભરેલા મરચા લાલ. વાહ, ચટાકાદાર બટાટા પૂરી, ઘણી બધી વેરાયટી છે. શું તો જમવાની મજા આવશે આજે. ખૂબ સરસ. ચાલુ રાખો. એકદમ બારીક આમ ઝીણું ઝીણું કટિંગ કરે છે દેરાણી. ખૂબ સરસ. લીલા લસણનો ઉપયોગ શેમાં કરશું આપણે દેરાણી? મેથી ગોટામાં કરશું, મકાઈ વડામાં કરશું. મકાઈ વડામાં ક્યાં યુઝ કરવાનું છે? લીલું લસણ. બરાબર છે, એડ કરવાનું બાકી છે એમ ને? કટિંગ બાકી હતું ને એટલે બાકી રાખ્યું. ઓકે. સાઈડમાં ભરેલ મરચાનું કામકાજ પણ ચાલુ છે. એના માટેનો મસાલો તૈયાર થાય છે. ચાલુ કરો. વાહ, સાઈડમાં એકદમ મસાલો તૈયાર છે. આપણે દોસ્તો જે અમેરિકન મકાઈ વડા, આ કોરો મોરો આ રીતનો રાખવાનો છે મસાલો.
જોઈ શકો છો ને દોસ્તો, રાબડા જેવું નથી કરી નાખવાનું, એકદમ ક્રન્ચી મસ્ત થશે. આની અંદર કોઈ સોડા બોડાનો ઉપયોગ કરેલો નથી દોસ્તો, આ ખાસ યાદ રાખજો. સોડા બિલકુલ નથી નાખવાના, કોઈ નરમ નથી કરવાના, એકદમ ક્રન્ચી ખખડે ટાઈપના કડકડિયા મસ્ત થશે દોસ્તો. 1 નહીં, 2 નહીં, 3 નહીં, 4 નહીં, 6 કારીગર આપણી પાસે છે. વાહ, 6 કારીગર જો ભેગા થાય ને એટલે બનાવે એકદમ અમેરિકન મકાઈ વડા. હલો, કેમ બનશે? મસ્ત બનશે. 1 નંબર બનવા જોઈએ. આપણે જે વખાણ કરવી છે એ પ્રમાણે બને બધા જો કારીગર એક કોઈ ઊંચું મોઢું કરીને જોતા નથી, બધાનું નીચે બધા કામે લાગી ગયા છે. વાહ, તળાવવાનું કામકાજ ચાલુ થઈ ગયું છે સરસ મજાનું દોસ્તો. અમેરિકન મકાઈ વડા એકદમ લાલ ક્રન્ચી બનાવવાના છે, ખૂબ સરસ. શાબાશ, બંને કારીગર એકદમ તળવામાં માસ્ટરી છે, એકદમ તળવાના સ્પેશિયાલિસ્ટ. આ બટાટા પૂરી છે, રગે રગમાં ચડે હો. ક્યાં ચડે? રગે રગમાં ચડે. બટાટા પૂરી ખાવાની બહુ મજા આવે, ખૂબ સરસ ભાવે ને. દેરાણીને બહુ ભાવે છે બટેટું, ખૂબ સરસ. ચાલો આ વસ્તુ બતાવું છું હું. એકદમ લાલ ક્રન્ચી કરવાના છે, થશે ને? હા થશે. વાહ વાહ, ખૂબ સરસ. અમેરિકન મકાઈ વડા ઘણા ટાઈમ પછી આજે મોકો મળ્યો છે અમેરિકન મકાઈ વડા ખાવાનો. ટેસ્ટમાં બેસ્ટ, એકવાર ટ્રાય કરજો દોસ્તો. મકાઈનું પ્રમાણ વધારે રાખવાનું છે. મસાલો તમે જોઈ શકો છો સાઈડમાં જે દોયેલો છે તે. કાઢો તો હવે શું કેવો છે ટેસ્ટ? જેઠાને ટેસ્ટ કરે છે. સુપર. તમે બનાવો એટલે વખાણ તો કરવાના જ છો. આ હા હા, ભરેલ મરચા, વાહ, ખૂબ સરસ. મોંમાં પાણી આવી ગયું અને લાલ એકદમ આમ ઊંચા કરો તો થોડાક. વાહ દોસ્તો, આ છે આપણા અમેરિકન મકાઈ વડા. ખૂબ સરસ, ખાવાની મજા આવશે. એકવાર ઘરે ટ્રાય કરજો. જે મિત્રોએ ન ખાધેલા હોય એમને ચોક્કસ મારી રેસીપી પ્રમાણે 100% મજા આવશે. આપણી એકદમ દેશી રેસીપી હોય છે, બધું તમને સમજમાં આવી જાય દોસ્તો જે બોલું તે. ઓકે, ભજીયા બનાવી દેવા બદલ, મકાઈ વડા બનાવી દેવા બદલ ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ વેરી મચ. વાહ, ચારે બાજુ અમેરિકન મકાઈ વડાની ઝપટ બોલે છે દોસ્તો. ટેસ્ટમાં બેસ્ટ, જોઈ શકો છો. વાહ, ખૂબ સરસ, લવલી. કેમ છે સાહેબ? મસ્ત હો ભાઈ, એકદમ ફર્સ્ટ ક્લાસ. હલો કેતન કુમાર, કેમ છે? મસ્ત છે, સુપર, ખૂબ સરસ.